નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. આપણે મહત્તમ ને ન્યૂનતમના દાખલાઓ ઘણા બધા ગણેલા, એ પણ હજુ આપણે આગળ ગણીશું. પણ અત્યારે આપણે થોડા કૂટ પ્રશ્નો ટાઈપના નવી ટાઈપના દાખલાઓને ગણવા માંગીએ છીએ. પરીક્ષામાં મોટે ભાગે બોર્ડની પરીક્ષામાં જુઓ તો આ ટાઈપનો દાખલો 4 માર્ક્સમાં પૂછાયેલો તમને વધારામાં વધારે વર્ષોમાં જોવા મળશે. મેં એક રકમ લખી છે. આવા ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના 25-30 બરાબર ધ્યાન રાખવું. એમાંથી જ પૂછાય છે, 4 માર્ક્સમાં પૂછાય. પણ એક આપેલું તમને રકમ જેમનો સરવાળો 24 હોય, જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. તો આપણે પહેલા નંબરમાં આવું આપણે ધારી શકીએ. આપણે આવું લખીએ છીએ કે ધારો કે, બરાબર ધ્યાન રાખજો. આવા 2-4-5 દાખલા ધ્યાન રાખશો એટલે તમારું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પછી ગમે તે દાખલા ગણાશે, પણ પહેલા શરૂઆતના દાખલાઓમાં ધ્યાન રાખવું પડશે. આપણે એવું લખીએ, ધારો કે એક ધન સંખ્યા x છે, therefore બીજી ધન સંખ્યા કેટલી થવાની? 24 - x થશે. બંનેનો સરવાળો તમને 24 આપ્યો એટલે એક x હોય તો બીજી કેટલી થાય? 24 માંથી x બાદ કરીએ એટલે. બરાબર છે. હવે એમનો ગુણાકાર, તેમનો ગુણાકાર, એમનો ગુણાકાર આપણે કેટલો લખી શકીએ? x અને 24 - x આટલું આપણે લખી શકીએ. અને આ ગુણાકાર તમારે કેવો મહત્તમ હોય એ વખતે તમારે x ની કિંમતને સાબિત કરવાની છે. હવે એમનો ગુણાકાર જે આપણે આ કર્યો તો આને આપણે એક વિધેય તરીકે લઈ લેવાનું. એટલે હું આને કહી દઉં fx is equal to fy પણ કહેવાય, તમે જે સંદર્ભમાં લીધું હોય તેમાં. તો આપણે એમ લખીએ કે 24x - x આટલું આપણને મળ્યું. હવે આપણે પહેલા દાખલાઓ ગણતા તો આપણે પહેલા શું કરતા? fx પરથી f'(x) દ્વિતીય વિકલિત કસોટી, પછી f'(x) મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) બરાબર 0 x ની કિંમત શોધતા હતા. એ x ની કિંમત શોધીને આપણે f'(x) માં મૂકતા હતા અને આપણને મહત્તમ કહ્યું. જો મહત્તમ આવી જાય તે કેવું છે? સાચું. તો એ કિંમત તમને મળી જવાની. આ રીતે દાખલાઓ ગણવાના. દાખલાઓનો મૂળ કોન્સેપ્ટ તો પેલો જ છે, દ્વિતીય વિકલિત કસોટીની મદદથી. શરૂઆતમાં ધારવાનું બધું લખવાનું છે, એટલું વધારે આવશે. તો fx પરથી મેં લખ્યા f'(x) તો કેટલા લખાય? 24 - 2x. અને f'(x) લખું તો કેટલા લખી શકું? -2. બરાબર છે. પછી લખવાનું કે મહત્તમ કે ન્યૂનતમ માટે, મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) એના બરાબર છે. f'(x) બરાબર 0 લખીએ તો 24 - 2x is equal to 0. તો 2x is equal to 24 અને x is equal to 12 મળે. x is equal to કેટલા મળ્યા? 12. હવે f'(x) એમાં શું થયા? હવે f'(x) ની જગ્યાએ 12. હવે આમાં તો ગમે તે કિંમત મૂકવાનો, જવાબ કેવો આવે? -2. 0 કરતા કેવો આવવાનો? ના, 0 કરતા નાનો આવવાનો. તો આપણે એવું કહી શકીએ કે therefore x બરાબર 12 હોય ત્યારે f કેવા છે? મહત્તમ છે. તો therefore એક સંખ્યા આ સાચું આવ્યું. તો therefore x તમે જે મેળવ્યો છે એ કેવો હતો? તો કે સાચો હતો. તો એક સંખ્યા x બરાબર કેટલી થઈ? 12. તો therefore બીજી સંખ્યા આ તો 12 ને 12 બંને આવશે. તો બીજી સંખ્યા કેટલી? 24 - x એના બરાબર પણ કેટલા થવાના? 24 - 12 એના બરાબર કેટલા થવાના? 12. તો એક સંખ્યા તમને કેટલી મળી? 12. અને બીજી સંખ્યા પણ કેટલી મળી તમને? 12 મળી. બરાબર. તો આ રીતે આપણે દાખલાઓને ગણવાના. fx મેળવી દેવાનો પહેલા, f'(x) f'(x) અને પછી આપણે જેમ ગણતા હતા એમને એમ આ દાખલાઓને આપણે ગણવાના છે. બરાબર છે. ચાલો ક્વેશ્ચન આગળ લખીએ.
જો બીજો મેં એક એક્ઝામ્પલ લખ્યું x + y બરાબર 16 થાય x + y બરાબર 16 થાય તથા x * y ઘન મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y શોધો. આપણે આમાં સરવાળો આપેલો તમને એટલે આપણે એવું લખીએ કે ધારો કે એક સંખ્યા બરાબર f તો therefore બીજી સંખ્યા કેટલી થશે 60 - x થશે. તો આપણે લખી દઈએ બરાબર એક સંખ્યા x અને બીજી 60 - f. એમાં x એ ધન છે એટલે 0 એ નથી અને x એ 60 પણ નહીં કેમ કે એક 60 થાય બીજી બાજુ 0 થવાનો બરાબર. હવે તમને આપેલું છે હવે આવું આપેલું તમને x y ઘન મહત્તમ થાય. જો હવે આપણે છે ને તે આવું વિચારતા હોય ત્યારે દાખલાને ગણતી વખતે આપણે બરાબરનું ધ્યાન રાખવાનું. કેવી રીતે ખબર કે એક સંખ્યા x લીધી અને બીજી સંખ્યા આપણે આટલી લીધી તો અહીં x વાળું પદ નહીં રહેવાનું તો y ની જગ્યામાં કેટલા લખવા પડે 60 - x ની 3 ઘાત લખવી પડે. હવે એવી મોટી સંખ્યા લખીએ તો આપણને તકલીફ પડે એટલે પદ બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું. એટલે આને હું f y તરીકે કહી દઉં અહીં. તો અહીં આ એક સંખ્યા જે હતી એ એક સંખ્યાને y ઘન પોતા કરવી અને બીજા નંબરમાં કેટલા લખું 60 - y. ચાલો ને 60 - y કરીએ એટલે આપણે ધારેલું એમાં એક સંખ્યાને આપણે y કહી દઈએ અને બીજી સંખ્યા કેટલી કહી દઈએ 60 - y કરીએ. એટલે પદોને ગોઠવતી વખતે તમારે ખાલી ધ્યાન રાખવું પડે. અહીં પેલું લખ્યું તો એ ચાલતું કે 60 - x નો વર્ગ બધું લખવું પડે. આપણે આ રીતે લખીએ કોઈ ફેર પડતો નથી બરાબર. આ x થઈ ગયો એટલે આપણે લખી નાખીએ. હવે આમાંથી આપણે પદને ગોઠવીએ તો 60 અને y³ - y/4. હવે આ f y મળે. હવે શું કરવું f ડેશ y x કે y ગમે તે થાય કેટલા થવાના 180 y² - 3 4 y ની 3 ઘાત બરાબર કેટલા થશે. હવે f ડબલ ડેશ y કેટલા થવાના 360y - 12y². fy મહત્તમ કે ન્યૂનતમ માટે f ડેશ y બરાબર 0 તો 180 y² - 4y³ એના બરાબર 0 બરાબર છે. તો આમાંથી કોમન કેટલા નીકળશે તો 4y² કોમન નીકળશે તો કેટલા થવાના 45 - y બરાબર 0. તો therefore 4y² = 0. આ y² અને 45 - y = 0. તો therefore y = 0 કે 45 - y બરાબર 0. તો therefore y બરાબર 0 કે y = 45. આ શક્ય નથી કેમ કે બે ધન સંખ્યાઓ. તો આપણને એક કિંમત મળી f y મળી. હવે હું લખું કે હવે f ડબલ ડેશ y તો f ડબલ ડેશ 45 f ડબલ ડેશ 45 લખીએ તો 360 અને 45 માઈનસ 12 અને 45 નો વર્ગ. આનું કેલ્ક્યુલેટરની મદદથી તમારે સાદુરૂપ આપવાનું. આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ અને માઈનસ 45 નો વર્ગ ગુણ્યા 12 24300 તો બરાબર કેટલા મળે -81. 0 કરતા નાના મળે 0 કરતા નાના. તો y = 45 હોય ત્યારે fy શું કહેવાય મહત્તમ
થાય છે। તો therefore એક સંખ્યા બરાબર 45, તો બીજી સંખ્યા 60 માઈનસ 45 એના બરાબર 0। આ રીતે આપણે કોઈ પણ દાખલાઓ જે ગણવાના હતા બધા દાખલાઓ આપણે આ રીતે એમાં પછી પતરાની લંબાઈ આવશે, બીજું ત્રીજું એવું ઘણું બધું આવશે બધું, પણ અત્યારે આપણે આ રીતે દાખલાઓને ગણી શકીશું। ચલો એનાથી આગળ લખીએ। ચાલો બીજું એક લખેલું છે કે જેમનો સરવાળો 16 હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો જેથી તેમના ઘનનો સરવાળો એ ન્યૂનતમ થાય। તો આપણે અહીં પણ સંખ્યાઓને પહેલા ધારીશું। પહેલા શું લખીએ? ધારો કે એક સંખ્યા x, તો બીજી સંખ્યા કેટલી થશે? 16 માઈનસ f થશે। એમાં f એ 0 નથી અને f એ 16 પણ નથી, બરાબર છે? પછી શું કહ્યું? તેમના ઘનનો સરવાળો, તેમના ઘનનો સરવાળો। આ સરવાળો આપણે કેવું સાબિત કરવાનો છે? તો ન્યૂનતમ હોય ત્યારે x ની કિંમતોને શોધવાની। તો એમના ઘનનો સરવાળો, હવે એમના ઘનનો સરવાળો આપણે લઈએ તો એમના ઘનનો સરવાળો કેટલો થવાનો? x³ + 16 માઈનસ x³ અને આને આપણે કહી દઈશું fx કહી દઈશું, બરાબર છે? fx કયા પછી આપણે શોધીશું f રહેશે, કેટલા થવાના? 3x² + 3 16 માઈનસ x² into -1 થાય, બરાબર? x2 - 1 થાય એટલે આપણે અહીંથી સીધે સીધું આમ પણ લખી શકીએ કે 3x² - 3 અને 16 માઈનસ x², બરાબર છે? હવે આપણે લખીશું f'(x). તો f'(x) ને આપણે શોધીએ તો f'(x) કેટલા થવાના? તો 6x થાય માઈનસ 3 into 2 અને 16 માઈનસ x અને માઈનસ 1, તો આ થયા એ 6x થયા, આ માઈનસ આ બાજુ આવી જાય, કેટલા મળવાના? પ્લસ 6 અને 16 માઈનસ x, કેટલા મળે? 6x plus 96 minus 6x એટલે મળ્યા કેટલા? તો 96 મળે, બરાબર છે? પછી આપણે લખીએ કે મહત્તમ કે ન્યૂનતમ मान, મહત્તમ કે ન્યૂનતમ मान કેટલા? f'(x) f'(x) આપણે 0 લઈએ તો f' ની જે કિંમત આપી છે આપણે 0 લખવા પડે, તો આપણે f' ની કિંમતને અહીંથી હું લખું છું, તો f' કેટલા? તો 3x² - 3 અને 16 માઈનસ x² = 6, બરાબર છે? આમાંથી આપણે સૌપ્રથમ તો 3 ને કાઢી નાખીએ તો લખું x² અને 16 માઈનસ x² = 0। x² માઈનસ 16 નો વર્ગ કેટલો થાય? 16 નો વર્ગ કેટલો થવાનો? હે? અને એમ જો ના ખબર પડતી હોય તો આના બે ભાગ આપવાના, બરાબર ને? x² માઈનસ y² તો x માઈનસ 4 પ્લસ x અને બીજામાં x પ્લસ 4 માઈનસ x = 0, તો કેટલા મળ્યા? તો 2x માઈનસ 16 આ બાજુ 16 બરાબર 0, તો 2x માઈનસ 16 બરાબર 0, તો x બરાબર 8 મળે। બે અવયવ પાડ્યા, a² માઈનસ b² હોય તો શું લખાય? a માઈનસ b અને a પ્લસ b, આમ લખાય x બરાબર 16। હવે f'(8) લખીએ તો એ તો સમજવું જ આવે, 0 કરતા કેવો છે?
નાનું મોટું. તો x બરાબર 8 માટે f કેવા છે ભાઈ? ન્યૂનતમ છે. f એ ન્યૂનતમ છે. તો therefore એક સંખ્યા બરાબર 8 અને બીજી સંખ્યા એના બરાબર 16 - 8 એ પણ કેટલી મળી? 8. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. ક્વેશ્ચન નંબર 8. જેમનો સરવાળો 35 હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો કે જેથી x² * y/5 કે જેથી તેમનો ગુણાકાર x² * y/5 મહત્તમ થાય. આ હોમવર્કમાં ગણવાનું. x બે સંખ્યાઓ તમારે લેવાની છે. એમાં ખાલી x² ને y/5 એટલે fy લઈ લો તો આ f ની 5 અને આમાં તમારી કિંમત કેવી થવાની? તો y - 35 નો વર્ગ અને પછી આપણે એનું સાદુરૂપ આપવાનું. બરાબર છે. તો આ રીતે આપણે આવા દાખલાઓને ગણી શકીશું. આનાથી થોડો વિશિષ્ટ દાખલો એક આપણે આગળ ગણીએ. ચાલો આગળ રકમ લખીએ. જો મેં એક નવી રકમ લખી છે કે 45 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર એક પતરું છે. લંબચોરસ પતરાના દરેક ખૂણાથી 4 એકડું ચોરસ કાપી અને બાકીના ભાગને વાળી દીધા છે. વાળી અને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો પેટી બને એટલે એનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ તો જો આવી એક પેટી આપેલી હોય તમને. બરાબર છે. હવે આવી એક પેટી હોય તેમાંથી હું દરેક બાજુથી આવા ચોરસ કાપી નાખું. આ એક ચોરસ મેં કાપી નાખ્યો. બીજો એક ચોરસ આ બાજુથી હું કાપી નાખું. બીજો એક ચોરસ આ બાજુથી કાપી નાખ્યો. આવા બે ચોરસ મેં કાપી નાખ્યા. આ બાજુથી પણ એક ચોરસ વાળો ભાગ કાપી નાખ્યો. બરાબર. ધ્યાન રાખવા જેવું તો ભૂલ પડે એવું. અને ચોથા નંબરમાં આ બાજુથી મેં એક આવો ચોરસ કાપી નાખ્યો. તો મેં જો કાપી નાખ્યા તો બધી બાજુથી આટલા ચોરસ ભાગ કાપી અને આમ વાળી દઉં હું આમ વાળી દઉં તો આ એક પેટી બનશે. તો આવી જો એક પેટી બનવાની આવી એક પેટી બનવાની. તો આ પેટી બનવાની એમાં મહત્તમ ઘનફળ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા પતરાની જે લંબાઈ છે લંબાઈને આપણે શોધવાની છે. બરાબર છે. તો હવે આપણને ખબર છે કે લંબાઈ એની કેટલી છે. તો આપણે એવું કહીએ કે ધારો કે ચોરસ પતરાની લંબાઈ x છે. તો આ લંબાઈ એની 45 હોય. 45 તો બે બાજુથી x કાપે એટલે કેટલી થઈ જવાની લંબાઈ? 45 ગુણ્યા 2x થઈ જવાની. પહોળાઈ 24 હતી તો 24 માંથી મેં બે બાજુથી x કાપે છે. આ બાજુથી x કાપે ને આ બાજુ એટલે કેટલા થઈ જવાના? 24 ઓછા 2x થવાના. અને એની ઊંચાઈ કેટલી થવાની? તો x કાપે એટલે x થવાની. એટલે જે લંબચોરસ પેટી તમે બનાવવાના એ પેટીની લંબાઈ થવાની 45 ઓછા 2x, પહોળાઈ થવાની 24 ઓછા 2x અને ઊંચાઈ એની x થવાની. બરાબર છે. એટલે આપણે ધ્યાન રાખવાનું. ચાલો કે ધારો કે આવી પેટી આપણે એક બનાવી આપો. બરાબર. આવી પેટી જેવી આવે. એમાંથી મેં બધી બાજુથી આટલો ભાગ કાપી નાખ્યો. આ બાજુથી પણ એટલો ભાગ કાપ્યો મેં, આ બાજુથી પણ એટલો ભાગ કાપ્યો અને આ બાજુથી પણ એટલો ભાગ મેં આટલા ભાગ મેં કાપી નાખ્યો. એટલા માટે મેં પેટી કાપેલી. આને x કહીએ. આ પણ x થવાનું. આ 45 હતું તમારું. કુલ તો 45 હતું પહેલા. 45 સેન્ટીમીટર અને આ કેટલું હતું? 24 સેન્ટીમીટર હતું. એમાંથી આ x બે કાપી નાખે એટલે આપણને આટલી લંબાઈઓ મળવાની. આપણે એવું લખીએ કે ધારો કે પહેલા નંબરમાં આપણે આવું ધારવું પડશે. ધારો કે દરેક ખૂણેથી
ચોરસની લંબાઈ 1 સેન્ટીમીટર છે, બરાબર. આટલું 1 સેન્ટીમીટર થયું. therefore આપણે એમ કહેવાય PT ની લંબાઈ, therefore PT ની લંબાઈ 45 ઓછા 2 પછી પહોળાઈ 24 ઓછા 2 અને એની ઊંચાઈ એ x થશે. આટલું આપણને ખ્યાલ આવે. તો આ પેટી દોરેલી ને એમાંથી આઉટમાં લંબાઈ 2 ઓછી થઈ જવાની, પહોળાઈ 2 ઓછી થવાની, ઊંચાઈ x થવાની. હવે એનું આપણે ઘનફળ શોધીએ. ઘનફળ કેટલું લખવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ કેટલા હતા? 45 ઓછા 2 પછી 24 ઓછા 2 અને 2 લાગુ x. આનું આપણે સાદુરૂપ આપવાનું. આનું જો સાદુરૂપ તમે આપો તો fx = 4x³ માઈનસ 138x² માઈનસ 138x² અને પ્લસ 1080x થાય. હું સાદુરૂપ તમને આવડે છે. આપણને પહેલા ગુણાકાર કરવાનો, એનો જે જવાબ આવે એને x અંદર ગુણી નાખવાનો, એટલે આટલો જવાબ તમને મળશે. બરાબર. હવે આપણે લખીએ કે fx પરથી f' આપણે તો જેમ લખતા એમ જ લખવાનું છે. મૂળ તકલીફ તમારું fx બનાવવાનું છે ત્યાં સુધી જ છે. fx એકવાર બની જાય પછી તો f' ને f" ને એ બધું લખવાનું છે. તો આની જગ્યાએ આપણે લખી શકીએ 12x² પછી માઈનસ 138 ગુણ્યા 2 એટલે 276x અને પ્લસ 1080 થાય. બરાબર છે. હવે આનું સાદુરૂપ આપીએ. હજુ f" તો કેટલા થાય? 12 * 24x અને માઈનસ 276. આટલા તમને મળશે. હવે લખીએ fx મહત્તમ કે fx મહત્તમ કે ન્યૂનતમ માટે f' એના બરાબર છે. તો 12x² માઈનસ 276x પ્લસ 1080 એના બરાબર 0 મળે. બરાબર છે. આમાંથી આપણે 12 ને કોમન કાઢીએ તો x² માઈનસ 23x પ્લસ 90 એના બરાબર 0 થાય. બરાબર છે. હવે આના બે અવયવ પડે. કયા બે અવયવ પડે? તો 18 અને 5. તો બે અવયવ કયા પડે? 18 - x 18 - 5 બરાબર 0. તો x બરાબર 18 કે x બરાબર 5. હવે બે કિંમતો મળી. બે તો સાચી ના હોય ને, પતરાની લંબાઈ બે તો થોડી કાપી. તો જો આ x બરાબર 18 શક્ય નથી. કેમ 18 શક્ય નથી? તો x ની લંબાઈ જો 18 લઉં ને તો પહોળાઈ 24 ઓછા 36 થાય. એટલે પહોળાઈ માઈનસ હોય કોઈ દિવસ ના હોય. એટલે આ 18 છે એ શક્ય નથી. તો આપણે લખી શકીએ કે x બરાબર 18 શક્ય નથી. અને શક્ય નથી એનું કારણ લખવું તો પણ લખાય કે પહોળાઈ 24 - 36 એના બરાબર -12 જે શક્ય નથી. તો આ શક્ય નથી. તો તમારી કિંમત કઈ મળી તમને? x બરાબર 5 કિંમત મળી. આ x બરાબર 5 જે મળી ને એને f'5 મૂકો. હવે f'5 કયો કરે? આ તો 24 આ બાજુ 5 - 276 24 × 120 - 276 તો કેટલા થવાના? -156 થવાના, જે 0 કરતા નાના છે. તો x બરાબર 5 માટે આપણે એમ કહી શકીએ કે x બરાબર 5 માટે fx કેવા છે? મહત્તમ છે.
અને આ મહત્તમ છે માટે આપણે શું કહી શકીએ therefore કાપેલા પતરાની લંબાઈ x બરાબર 5 સેન્ટીમીટર થાય બરાબર છે તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીશું એટલે દાખલો આપેલો હોય જો મૂળ રકમ મોટી હતી પણ તમે ધીમે ધીમે ગણતા થયા અને એક વખત તમારે fx બની ગયું પછી તો તમારો દાખલો જેમ ગણતા એમ ખૂબ સરળતાથી તમે ગણી શકીશો બરાબર છે એટલે દાખલાઓમાં કોઈ ભારે નથી પણ દાખલો ગણતી વખતે આ બધી વસ્તુઓને ધ્યાન રાખવી પડે ચાલો આગળ લખીએ જો મેં એક બીજો દાખલો લખ્યો તેના જેવો જ દાખલો છે કોઈ ચેન્જ નથી ખાલી ચોરસની જગ્યાએ લંબચોરસની જગ્યાએ ચોરસ આવે શું લખ્યું છે જેમની બાજુની લંબાઈ 18 સેન્ટીમીટર હોય તેવા ચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવેલ છે પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવેલ ચોરસની લંબાઈ શોધો અવળો પડેલો છે ફક્ત માપ એકલા બદલાયા જો આવા ચોરસ આપેલો છે એની લંબાઈ છે 18 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 18 સેન્ટીમીટર છે અહીં પણ આપણે xx વાળો ભાગ આપણે કાપી નાખ્યો બધી બાજુ એટલે હું એમ લખું કે ધારો કે દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ કેટલી છે x તો એની લંબાઈ કેટલી થાય 18 માંથી 2x ને બાદ કરો પહોળાઈ પણ કેટલી થવાની 18 માંથી 2x ને બાદ કરો અને ઊંચાઈ તો x જ છે તો આટલું સૌપ્રથમ આપણે મેળવી શકીશું બરાબર છે હવે ઘનફળ લખીએ ઘનફળમાં લંબાઈ 18 ઓછા 2x પહોળાઈ પણ 18 ઓછા 2x અને ઊંચાઈ 2x હતી આનું સાદું આપણે લખીએ તો 4x સ્ક્વેર 18 દૂની 36 36 દૂની 72 તો -72x અને 324 into x તો અહીં કેટલા મળવાના 8x³ 72x સ્ક્વેર અને 324x આ તમને જે મળ્યો એને આપણે fx કહીશું એ પણ લખીએ બરાબર છે હવે fx પરથી આપણે કોને શોધવાના તો કે fx ને શોધો તો 24x સ્ક્વેર માઈનસ 144x અને 324 f ડબલ x 48x માઈનસ 144 પછી મહત્તમ કે ન્યૂનતમ માટે મહત્તમ કે ન્યૂનતમ માટે fx બરાબર 0 તો 24x² માઈનસ 144x અને 324 એના બરાબર 0 આટલું આપણને સૌપ્રથમ મળશે આમાંથી 12 ને કોમન કાઢી લો તો 24 ને કોમન કાઢી x² सुधारी लेજો तो कॉमन करे तो x² એ 12 તો 12x પ્લસ 12 આ 4 7 27 તો બે વયો પર 9 ગુણ્યા 3 जो હવે ચેક કરી લેવાના બે આવે એટલે તો જો 9 નથી શક્ય કેમ તો જો 9 લખું ને તો આ 0 થઈ જાય આ 0 થાય લંબાઈ અને પહોળાઈ 0 થાય તો આ શક્ય નથી કારણ એ લખી દેવાનું કે 18 - 18 0 થાય જે લંબાઈ
પહોળાઈ શક્ય નથી. તો તમારો જવાબ આવે કયો? 100. તો હવે f ડબલ ડેશ d લખીએ. જો f ડબલ ડેશ d લખો તો 24 ગુણ્યા 3 એટલે 72 માઈનસ 144. તો કેટલા થવાના? -72. 0% ના તે કેવું છે? સાચું છે. આપણે શું કહેવાય? x બરાબર 3 માટે f કેવું છે? મહત્તમ. તો therefore કાપેલા પતરાની લંબાઈ x બરાબર 3 સેન્ટીમીટર. તો આ રીતે આપણે આવા બધા આજે પાચિક દાખલાઓ ગણે તો આવા ઘણા બધા દાખલાઓ છે. તો એમાં કોઈ વખતે શંકુ આવશે, પછી નળાકાર આવશે, ઘણા બધા દાખલાઓ, તિર્યક લંબાઈ આવશે, પછી એનો અર્ધ શ્રીલંકોણ આવશે, એવા બધા દાખલાઓ આવશે. ટૂંકમાં મૂળ દાખલાઓ આ રીતે ગણવાના. તમને એક રકમ આપી દેશે, આકૃતિ દોરો એટલે થોડું ઘણું સરળ થશે. એમાંથી fx બનાવવાનું, f ડબલ ડેશ x બનાવવાનું, f ડેશ x બનાવવાનું, પછી મહત્તમ ત્રિકોણમિતિ માટે આપણે જે પ્રક્રિયા કરતા હતા એની એ જ પ્રક્રિયા રીતે આપણે દાખલાઓ ગણવાના છે. આ રીતે દાખલાઓ ગણો આપણને બધા દાખલાઓ આવડશે, એમાં કોઈ મુશ્કેલી આવવાની નથી. બરાબર છે? એટલે આ બધા દાખલાઓ છે એને ઘેર જઈને ફરજિયાત ગણવા પડશે. કેમ? તો પરીક્ષાની અંદર આવો દાખલો લગભગ આવો દાખલો પૂછાય છે, એક દાખલો, અને એ આપણે 4 માર્ક્સનો પૂછાય છે આ ચેપ્ટરમાંથી. એટલે માળખામાં કદાચ ફેરફાર ન થાય તો આ દાખલો આવો 4 માર્ક્સનો પૂછાય છે. એટલે આપણે આ ચેપ્ટરમાંથી ગણી શકીએ. બુદ્ધિદર હતું પણ એક નીકળી ગયું, એટલે બોર્ડની પરીક્ષામાં તમારે નહીં પૂછાય. પણ આ રીતે આપણે દાખલાઓને ગણીશું. બરાબર? આટલે સુધી આપણે રાખીએ છીએ. ઓકે.